અમદાવાદમાં ગત રોજ બપોર સુધી ભારે વરસાદ પડ્યો હતો, જે આજે પણ શુક્રવારે પણ યથાવત રહ્યો છે, જેમાં બોપલ ગુમા વિસ્તારમાં અમદાવાદનો સૌથી વધુ વરસાદ થયો હતો, જેના કારણે વિસ્તારની ઘણી સોસાયટીઓમાં જળભરાવની સ્થિતિ જોવા મળી। તેમાં પણ બોપલ આરઓઈ ક્લબ રોડ ઉપર આવેલા જલદીપ સોસાયટીમાં પાણી ભરાયા હતા, જ્યાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જ્યાં વરસાદ આવે ત્યારે પાણી ભરાય તે સમજાયું, પરંતુ બે દિવસ સુધી સોસાયટીઓ પાણીમાં ગરકાવ રહે અને અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે। મહાનગરપાલિકા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનના પ્લાન તૈયાર કરે છે, જેમાં મોટી રકમ ફાળવવામાં પણ આવે છે, પરંતુ વરસાદ વખતે સોસાયટીઓ 2 દિવસ સુધી પાણીમાં ગરકાવ રહે તો આ પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ ઉપર જ હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે।